તો મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે શું કરવાનું છે મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં આપણે સમજાવવાનું છે કે ડીડી સેટ શું છે અને ડીડી સેટની એક્ઝામ કઈ રીતના હોય છે, ડીડી સેટની એક્ઝામમાં શું શું હોય છે તેના લીધે આપણે આજ ડિસ્કસ કરવાના છે મિત્રો। તો આપણે ડીડી સેટની ફૂલ ઇન્ફોર્મેશન આપણે આમાં વિડીયોમાં તમને આ પૂરો વિડીયો જોજો મિત્રો, તો તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળશે। તો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ, બરાબર મિત્રો। તો હવે આપણે જોઈએ મિત્રો કે ડીડી સેટ શું છે। પહેલા તો આપણે જોઈએ ડીડી સેટનું ફૂલ નામ શું છે મિત્રો। તો તે અહીં આપણે શું છે, ડિપ્લોમા 2 ડિગ્રી કોમન એન્ડ ટેસ્ટ, બરાબર મિત્રો। એટલે ટૂંકમાં કહીએ તો ડિપ્લોમા 2 ડિગ્રી, તેના માટે આપણે એક્ઝામ આપવાની હોય છે, તો તેને આપણે કહેવામાં આવે છે ડીડી સેટ, બરાબર મિત્રો। પછી આપણે આગળ વધીએ તો શું છે મિત્રો કે ડીડી સેટ શું છે। હવે ડીડી સેટની એક્ઝામ આપણે આપવી ફરજિયાત છે, કેમ કે મિત્રો તમે ડિપ્લોમા કરતા હોય ત્યારે આપણે છઠ્ઠા ફાઇનલ યર હોય તેમાં આપણે ડીડી સેટના ફોર્મ ભરવાના હોય। જો ડીડી સેટના ફોર્મ ભરશો તો જ આ એક્ઝામ તમે આપી શકશો। તેના માટે રજીસ્ટ્રેશન કરાવ, ફોર્મ ભરાવ, તેને અમે વિડીયો બનાવેલા છે, તેના અમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં તમારું ફોર્મ તેની આખું ઇન્ફોર્મેશન અમે એ વિડીયોમાં આપેલી છે। આ લોંગ વિડીયોમાં તો આપણે ખાલી ડીડી સેટની ઇન્ફોર્મેશન માટે બનાવેલો છે, બરાબર મિત્રો। તો ડીડી સેટની એક્ઝામમાં આપણે શું હોય છે મિત્રો કે ડિગ્રીમાં ડાયરેક્ટ 2 યરમાં એડમિશન મળે છે, એટલે ડિગ્રીના આપણે કેટલા હોય છે મિત્રો 4 યર હોય છે। તેના માટે આપણે ડિપ્લોમા કરીને જાય ને તો ડાયરેક્ટ તમને 1 વર્ષ એટલે માઇનસ થઈ જાય છે, બરાબર મિત્રો। એટલે આપણે ખાલી 3 વર્ષ જ ભણવાના હોય છે જો ડિપ્લોમા 2 ડિગ્રી કરો તો। બાકી ડાયરેક્ટ ડિગ્રી કરશો તો તમારે 4 યર્સ આપણે ડિગ્રી કરવાના રહે છે, બરાબર મિત્રો। હવે આપણે આગળ વધીએ તો શું છે મિત્રો, આ એક્ઝામ ફરજિયાત આપવી પડે છે। જો તમારે ડીડી સેટ દેવી હોય અથવા ડિગ્રી કરવી હોય તો તેના માટે આ ડીડી સેટ એક્ઝામ ફરજિયાત છે મિત્રો। એનું કારણ છે કે તમારે ડિપ્લોમા 2 ડિગ્રી કરવી છે તો તેના માટે તમારે ડિપ્લોમા કરેલું છે તો તમારે એમાં ફાઇનલ યરમાં આ ફોર્મ ભરવાનું છે। તો ડીડી સેટનું ફોર્મ ભરશો તે માટે તમારે શું થાય, 1 વર્ષ માઇનસ થઈ જશે, એટલે તમારે કેટલા 3 વર્ષ જ ભણવાના રહેશે। તે માટે શું છે મિત્રો કે તમારે તે ફોર્મ ભરવું પણ ફરજિયાત રહેશે, બરાબર। પછી શું છે, ડીડી સેટ એક્ઝામની ડેટ પણ તમારે જો ફાઇનલ આવી ગઈ છે આપણે મિત્રો કે ડીડી સેટ શું મિત્રો એની ડેટ શું છે 26/4/2026, તે દી આપણે ડીડી સેટની એક્ઝામ પણ છે। પછી શું છે મિત્રો કે એડમિટ કાર્ડ છે મિત્રો, બરાબર। એડમિટ કાર્ડ એટલે શું છે મિત્રો, એ આપણે ઓમ કહી તો હોલ ટિકિટ, હોલ ટિકિટ કેદી આવવાની છે મિત્રો કે 18/4/2026 ને આપણે હોલ ટિકિટ આવવાની છે, બરાબર મિત્રો। તે તારીખ, આ તારીખનું તમે ખાસ ધ્યાનમાં રાખીને કરજો, બરાબર મિત્રો। આ ડેટ વહી જાય તો તમને પછી હોલ ટિકિટ ને બધું ભેરું કરવું બહુ મુશ્કેલ પડશે, એટલે આ તમે ખૂબ સમજજો કે 26 તારીખે આપણી એક્ઝામ છે ડીડી સેટની અને 18 તારીખે આપણી હોલ ટિકિટ આવવાની છે, બરાબર મિત્રો। પછી આપણે આગળ વધીએ તો શું છે મિત્રો કે એક્ઝામ પેટર્ન્સ આપણે કઈ રીતના છે। એક્ઝામ પેટર્ન તો આપણે બધા ડીડી સેટ મિત્રોને ખબર જ હશે કે ઓફલાઈન હોય છે, ઓફલાઈન હોય છે એટલે સેન્ટર તમે જે રજીસ્ટ્રેશન જ્યારે ફોર્મ ભરો ત્યારે તમે નાખેલા હશે, ગમે તે 3 કે 4 કે ગમે તમે નાખેલા હશે, તમારા આજુબાજુ એરિયા તમારી કોલેજનું ડીડી સેટનું એ સેન્ટર નાખેલું હશે। પછી શું છે મિત્રો એમ હશે કે એમસીક્યુ આપણે 100 આવશે, ડીડી સેટની એક્ઝામમાં આપણે 100 એમસીક્યુ આવશે, બરાબર મિત્રો। પછી શું છે કે માર્ક 200 હશે, એટલે મિત્રો 100 એમસીક્યુ અને 200 માર્ક, બરાબર મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર। પછી શું છે નેગેટિવ માર્કિંગ, નેગેટિવ માર્કિંગ એટલે કે તમારે ખોટો આન્સર પડે તો કેટલા માર્ક કપાશે તેને નેગેટિવ માર્કિંગ કહેવામાં આવે છે। નેગેટિવ માર્કિંગ છે 0.5, બરાબર મિત્રો, 0.5। 1 એમસીક્યુ ના 0.5, 2 એમસીક્યુ ખોટા પડશે તો તમારો 1 માર્ક ખોટો પડશે, તે આપણે અહીંયા લખેલું છે, બરાબર મિત્રો। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, બરાબર મિત્રો। તો આપણી આ ઇન્ફોર્મેશન હતી કે કઈ રીતના ડીડી સેટની એક્ઝામ હોય છે, શું હોય છે, તેની તારીખ મિત્રો છે 26/4/2026, તેની હોલ ટિકિટની તારીખ છે 18/4/2026। તમારે ખાસ ધ્યાનમાં રાખી અને ખાસ તમારે ડીડી સેટની એક્ઝામમાં આપવી છે, બરાબર મિત્રો, તેની તમારે ખાસ રીતના તૈયારી કરવાની છે મિત્રો। એનું કારણ એ છે કે મિત્રો ડીડી સેટની એક્ઝામ તમારે ડિગ્રી પણ કરવી છે ફરજિયાત, તેના માટે તમારે સારા ગ્રેડ, સારા પર્સન્ટેજ તમારે લઈ આવવા પડશે, તો જ તમને સારી ડિગ્રીની કોલેજમાં એડમિશન મળશે અને તમારે આમાં મોટી અને સારામાં સારી ડિગ્રીની કોલેજમાં એડમિશન લેવાનું તમારું આમ મનમાં હશે, તો તે માટે તમારે તે હાસિલ કરવા માટે તમારે શું કરવું મિત્રો કે તમારે સારા માર્ક લઈ આવવા પડશે। સારા માર્ક માટે શું કરવું પડશે, ડીડી સેટની સારી તૈયારી માટે શું કરવું પડશે, સમય કાઢવો પડશે। સમય કાઢવા માટે શું કરો, તમારે ડીડી સેટમાં ધ્યાન આપવું પડે। જો તેના સારા એમસીક્યુ સોલ્વ કરવા પડશે મિત્રો, ડાયરેક્ટ તમે વાંચી લેશો જ નહીં, કેમ કે એમાં અમુક મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, એવા વિષય છે તે તમારે ધ્યાનમાં રાખીને અંદર ઉતરીને તમારે એના એમસીક્યુ સોલ્વ કરવા પડશે મિત્રો, એવું છે। એમાં એમસીક્યુ તમને ડાયરેક્ટ નહીં આવે, તેના માટે તમારે શું કરવું, તેની પ્રેક્ટિસ કરવાની છે અને અટાણથી જ ચાલુ કરી દેજો, કેમ કે તમારે
એક કોર મિડ હશે, એક કોર જીટીયુ હશે ને એક કોર ડીડી સેટ હશે. એટલે તમારે બધું મિક્સ કરશે. પછી અમુકને જે સિનિયર હશે એને અમુકને અટાણે પ્રોજેક્ટનું પણ હશે, સબમિશન હશે. પછી ફોર્થ સેમ વાળા હોય એને તો તમારે નવા સિલેબસ પ્રમાણે પ્રોજેક્ટ નથી આવતો. એટલે તમારે આ જે હશે જે અટાણે સિનિયર જે ફાઇનલ યરમાં તેને પણ તમારે પ્રોજેક્ટ હશે. એટલે તમારે બધું ભેરું થવાનું છે. એટલે તમારે શું કરવાનું, ધ્યાન રાખીને તમારે ડીડી સેટની તૈયારી કરવી પડશે. અને તમારે કાંઈ પ્રોબ્લેમ આવે, ક્વેરી હોય અથવા ક્વેશ્ચન હોય, કાં તમારે ફોર્મ ભરવાનું ગમે તે હોય તે અમારી ચેનલ પર કરી શકશો, કોન્ટેક્ટ કરી શકશો. બરાબર મિત્રો, ક્વેશ્ચન કે ગમે તે હોય તો તમારે અમારી કોમેન્ટમાં કરજો, એટલે અમે તમને આન્સર આપશી અને તે ઉપર અમે વિડીયો પણ બનાવી આપશી. અને ડીડી સેટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અથવા તમારે ડિપ્લોમાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગમે તે તમારે જોતા હોય તે અમારી ચેનલમાં જડી જશે. તેની અંદર અમે પ્લેલિસ્ટ વાઇઝ, સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ તેમાં અમે પ્લેલિસ્ટ ઉમેરી છે. બરાબર મિત્રો, તો તે તમે ખાસ કરી ધ્યાનમાં રાખીને તે જોઈ શકશો. બરાબર મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અમે અમારી ચેનલમાં આપેલા જ છીએ, પહેલેથી જ આપેલા છે. અને પ્લેલિસ્ટ જેમ અમે નવી બનશે એમ નવી પણ અમે ઉમેરી કરે. પછી તમારે જે ડીડી સેટના જૂના પેપર છે તે પણ તમારે જરીક જોઈને તેની ઉપર તૈયારી કરવી. બાકી મિત્રો કાંઈ ક્વેરી ક્વેશ્ચન હોય તો અમને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયર એકેડમી.